જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો મિત્રો? તો આજે આપણે બનાવશું સરગવાનું સિંગુનું શાક, પણ માંડવીના દાણાથી। એટલે આપણે માંડવીના દાણા લીધા છે અને ધાણા ભાજી અને લસણ। તો આપણે આને સારી રીતે ધોઈ અને બાફી લઈએ અને આને આપણે મિક્સરમાં ભૂકો કરી લઈએ। તો લસણ અને ધાણા ભાજીને આપણે એક સાથે જ ખાંડી લઈશું। લસણ ને ધાણા ભાજી ખંડાઈ જાય ત્યાર પછી આપણે એમાં ચટણી નાખીને પાછું ખાંડશું। સરગવાની સીંગું પણ બફાઈ ગઈ છે અને 2 સીટી કરવાની હોય છે। હવે આમાંથી આપણે આ બિયા છે એ કાઢી લઈશું અને માંડવીનો ભૂકો પણ થઈ ગયો છે અને આ લસણવાળી ચટણી પણ ખંડાઈ ગઈ છે ધાણા ભાજી સાથે। તો અમે આમાંથી બી કાઢી અને પછી મસાલો બનાવીએ, વઘાર કરીએ। આમાંથી આપણે દાણા કાઢી લીધા છે, હવે એનો મસાલો બનાવીએ। મસાલામાં તો આપણે ચટણી ને બધું ખાંડેલું જ છે, તેમાં થોડીક આપણે હળદર નાખીશું અને મીઠું તો આપણે સિંગું બાફવામાં પણ નાખી હતી, તો આમાં તો આપણે જોતા પ્રમાણમાં ઓછું નાખશું થોડુંક। માંડવીનો ભૂકો પહેલા થોડોક જ નાખશું, બધો મસાલો પાણી નાખી મિક્સ કરશું, ત્યાર પછી ઉપરથી આપણે મસાલો નાખી દઈશું। ધાણા જીરું થોડુંક નાખશું, પાણી નાખી આપણે બધું મિક્સ કરી દે। આ મસાલો બની ગયો છે, હવે આનો આજે આપણે વઘાર કરશું હિંગ નાખી। તો તેલ પણ ગરમ થઈ ગયું છે, આપણે હિંગ નાખી વઘાર કરશું। બાકીનો માંડવીનો ભૂકો આપણે પાછો એડ કરી દઈશું અને મિક્સ સારી રીતે કરી લઈશું। ચટણી ઓછી લાગે તો ઉપરથી નાખી શકાય। આમાં આપણે ચણાનો લોટ જરા પણ નહીં નાખીએ, નકર માંડવીના ભૂકાથી જ આપણે શાક બનાવશું। થોડુંક પાણી નાખીને થોડીક વાર 2-5 મિનિટ બધો મસાલો પાકવા દેવાનો, નહીં તો માંડવી કાચી લાગશે। એટલે મસાલો 2-5 મિનિટ પાકવા દેવાનો, ત્યાર પછી આપણે આમાં સિંગું નાખશું। હવે આપણે આ બધું સિંગું નાખી દઈશું એમાં। સિંગું નાખી થોડી વાર રહેવા દઈએ। તો તૈયાર થઈ ગયું છે આપણું સરગવાના સિંગુનું શાક, માંડવીને ભૂકો નાખી। તો આ શાક તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ એક નવા વ્લોગમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।